વલસાડના મગોદ ગામના પૂર્વ મહિલા સરપંચ અને તેમના પતિ સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ. વલસાડના મગોદ ગામમાં સરકારી દસ્તાવેજોમાં ચેડા કરી બેંકમાંથી મોટી લોન મેળવવાનું કૌભાંડ સામે આવ્યું છે. મગોદ ગામના પૂર્વ સરપંચ સંધ્યાબેન દીપેશભાઈ પટેલ અને તેમના પતિ દીપેશભાઈ ભીખુભાઈ પટેલ વિરુદ્ધ બનાવટી દસ્તાવેજો ઊભા કરી ખોટી સહી સિક્કા કરી ₹10,62,000ની લોન મેળવી છેતરપિંડી કરવા બદલ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી ચિરાગભાઈ અમૃતલાલ પંડ્યા, જેઓ હાલ મગોદ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે, તેમણે આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ મગોદ ગામના પૂર્વ મહિલા સરપંચ સંધ્યાબેન પટેલે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી આ આખું કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. મગોદ ગામના ઘર નંબર 587, જે અગાઉ ભીખુભાઈ લાલાભાઈ પટેલના નામે હતું, તેને પૂર્વ સરપંચ સંધ્યાબેને સત્તામાં હતા ત્યારે 2017થી 2023 દરમિયાન ગેરકાયદેસર રીતે પોતાના નામે ચઢાવી દીધું હતું. આટલું જ નહીં, તેમણે ગ્રામ પંચાયતની ઘરવેરાની ખોટી રસીદો બનાવી, પૂર્વ સરપંચ કિરણભાઈની અંગ્રેજીમાં ખોટી સહી કરી અને સિક્કા માર્યા. તલાટી કમ મંત્રીની પણ બનાવટી સહી અને સિક્કાના ઉપયોગ કરી રહેઠાણના અને અન્ય પ્રમાણપત્રો ઊભા કર્યા. આ તમામ બનાવટી દસ્તાવેજોનો અસલ તરીકે ઉપયોગ કરી આરોપીઓએ યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક, વાપી બ્રાન્ચમાંથી ઘર નંબર 587 મોર્ગેજ એટલે કે ગીરો મૂકી ₹10,62,000ની લોન મેળવી લીધી હતી. જ્યારે આ બાબતની જાણ તાલુકા વિકાસ અધિકારી TDOને થઈ અને તપાસ કરવામાં આવી ત્યારે આ તમામ ડોક્યુમેન્ટ્સ બોગસ હોવાનું સાબિત થયું હતું. TDO વલસાડના આદેશ બાદ હાલના તલાટીએ વલસાડ રૂરલ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે પૂર્વ સરપંચ અને તેમના પતિ વિરુદ્ધ IPC કલમ 465, 468, 471, 406 અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.